કથાને યુવાનો બેઠા છે ને ખૂબ સાંભળે છે. એટલે એક દુઓ હું કહું છું, રાચા ખેજે કઈ બોલાવો ને પછી ભૂલી જાવ વાંધો નહીં, તો જ પાછો તેડાવશે. એટલે ભૂલી જાવ તો વાંધો નહીં, પણ આ એક દુઓ કહું ને એ ન ભૂલતા. શું કરવા, હવે થોડોક માહોલ હાયલો આવે છે, એટલે માહોલ ધીરો ધીરો આવે છે એટલે તમને તેથી મારો દુઓ યાદ આવે. આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હોપ. આનંદ કે કર્મ આનંદા હગા હારા કે હપ. અને જવાબ દીધો તો કે છીપેરી ફાટી અને ધ્રેંગ ઉવો પછી લાપડિયા ધ્રમકંથ. કારમીર પાણાની શિલાની માથે સીણો રાખીને ઘણનો ઘા મારો, પણ એવી પાકલ શિલા હોય કે સીણો ઉછળીને પાછો આવતો રહીએ, એમાં ખૂતે નહીં. પણ એ શિલામાં જેથી તળી પડે અને માલિકો ધોળી પડાય તેથી લાપડા નામનું ખડ માલિકો મૂળિયા નાખી જાય, લીલું ધ્રમક થઈને મજા કરતું હોય. એમ ભાઈઓમાં, કુટુંબમાં, જ્ઞાતિમાં, તમારા ગામમાં જ્યાં સુધી હોપ છે ત્યાં સુધી બહારના કોઈ શીણાવની તાકાત નથી તમારી વચ્ચે ખૂટી હોય. બાકી જેથી હોપ તૂટશે તેથી લાપડા મજા કરતા છે, લાપડા મજા કરશે. અને એ લાપડાનો એક જ ધંધો હોય, તળી મોટી કેમ કરવી, એક જ કામ એનું. હવા 200 વર્ષ રાજ કરીને વ્યાઈ ગયા લાપડા. આમ જ હજી પત્તી હાલી જાય છે ને આ કોઈને છોડતી નથી. આનો મોહ, આની તાકાત એ બધું કરાવે છે. કેની પાસે કેટલી ટકે એ તો ભગવાન જાણે, ટકતી કોઈ પાસે નથી. પણ આ લાપડાને જીગા દેવરાવાનું મોટું આ સાધન છે. ઝીણું બોલનારું માણસ, એનો એક નાનકડો પ્રસંગ કહું, પછી આપની મોજ જેટલો દાયરો આગળ આખો. આમાં કઈ તાકાત છે. હોળાઈ કડાઈ યાદવોનો સૂરજ તપતો હતો, હોળાઈ કડાઈ. અને એ ટાણે દ્વારકાની બજારની માલિકો લડહડતો સૂરજ નારાયણ હેલો આવતો હોય એમ તેજનો પૂંજ હેલો આવે. અને યાદવોએ ધોડી ધોડી અને કૃષ્ણની પાસે જઈને એટલું કીધું કે કૃષ્ણ સાક્ષાત નાનકડું સ્વરૂપ ધારણ કરીને સૂરજ આપને મળવા આવતા હોય એવું લાગે છે. અને કૃષ્ણે મરક મરક દાંત કાઢીને કીધું કે સૂરજ દ્વારિકામાં આવે નહીં ને, આવે તમે બધા ભરી જાઓ, એ રેવા દો. પણ જો કોક આવે છે, કૃષ્ણે કીધું કે સત્રાજીત આવે છે. આટલું બધું તેજ કે એના ડોકની માલિકો સૂરજનો આપેલો મણી છે, અને મણીનું નામ છે સૈમતક મણી. જેવામાં મેં વાંચ્યું છે, સાચું ખોટું ઈશ્વર જાણે, પણ મેં વાંચ્યું છે કે મહારાણી વિક્ટોરિયાના મુંગટમાં જે મણી જણાનો અડધો જણાનો, અડધો બીજે વેચાણો ને, એ આપણો જે કોહિનૂર જેના 2 કટકા થયા, એક વેચાણો છે ને એક મહારાણી વિક્ટોરિયાના મુંગટની અંદર અત્યારના એલિઝાબેથ છે તો એલિઝાબેથના મુંગટમાં છે. સાચું ખોટું ઈશ્વર જાણ, પણ મેં વાંચ્યું છે કે એ સૈમતક મણી છે. 8-12 હોનું દેતો એવો સભાની માલિકો. ભગવાન કૃષ્ણે કીધું કે હે સત્રાજીત, આ મણીના ઘણા ગુણ છે. જે દેશમાં હોય ત્યાં રોગ નો આવે, જે દેશમાં હોય આ મણી ત્યાં વિપત્તિ નો આવે, જે દેશમાં હોય ત્યાં કોઈ દુકાળ ન પડે, જે દેશમાં હોય ત્યાં કોઈ મહામારી ન આવે. તો તારી પાસે છે તો ફક્ત તારા પરિવાર પૂરતો તને ઉપયોગમાં આવે. પણ એ મણી જો તું મહારાજા ઉગ્રસેનને દે ને તો આખા દ્વારિકાના રાજને એ મણી ગણાઈ જાય. સત્રાજી બોલ્યો નહીં, ઉઠીને વયો ગયો. ભગવાનને એમ થયું કે એનો છે ને ભાઈ, એનું છે ને વસ્તુ. હવે સાંભળજો, પાંડવો લાક્ષા ગૃહમાં. તમે શું કહો, મોબાઈલ મૂકી દેવો મને વધારે મજા આવે છે. એ ન કરો, થોડીક વાર રેકોર્ડિંગ લેવાનું. એટલે હું તમને ખબર હોય તમે રેકોર્ડિંગ કરતા હતા, પણ પછી હાથે આપણે આમ જ પાછું કરી લેવું, મને મજા આવે. આપણે આ શિવમરણ કેવું વાત એવી છે ને, એટલે મને મજા આવી જાય.
પાંડવો લાક્ષા ગૃહમાં બળી ગયા, કુંતાજી સહિત બળી ગયા, એવી દ્વારિકાની અંદર ખબર પડી. એક ઘટના બની એ દ્વારકામાં સમાચાર, ભગવાન દુખી થયા. એમાં એક દિવસ સત્રાજીતનો ભાઈ પ્રસેન મણી પહેરી અને ફરવા ગયો, શિકાર કરવા ગયો, અને એમાં શિકારનો ઘા ખાલી ગયો. સિંહે હુમલો કર્યો અને પ્રસેનજીતને મારી નાખ્યો. ટૂંકમાં સિંહ ઘોડા હોતો એને ખાઈ ગયો. અને એ ટાણે ત્યાંથી જાંબુવાન નીકળ્યો. સુંદર મણીને જોયો, જાંબુવાન લઈ અને પોતાના હોયરા માલિકો લઈ ગયા. અહીંયા ભાઈ એક દી નો આવ્યો, બે દી નો આવ્યો, 3 દી નો આવ્યો. એટલે સત્રાજીતે દ્વારિકાની માલિકો જાહેરાત કરી ધીરે ધીરે કે કૃષ્ણએ મણી માંગ્યો તો મેં દીધો નહીં, એટલે મારા ભાઈને મારી નાખ્યો, મણી લઈ લીધો. બીજો આ માયાની તાકાત અહીંયાથી અટકતી નથી. હું તમને કહું, મારા ભાઈને મારી નાખ્યો, મણી લઈ લીધો, અને દ્વારકાની માલિકો યાદવો ને ત્રણે યાદવો મેં આગળ ઉલ્લેખ કરી દીધો, એટલે નહીં કરું. ઉગ્રસેન મહારાજના સાનિધ્યમાં ભેળા થયા અને કૃષ્ણને કીધું કે મણી તે લીધો છે. કૃષ્ણે બહુ ના પાડે કે મેં લીધો નથી. એટલે મહારાજે ઉગ્રસેને કીધું છે કે યાદવોને હવે શાંત પાડવા હોય તો તે ન લીધો હોય તો કઈ નહીં, પણ મણી તો ગોતી ભાઈ. હવે ઘડીક રાખી દો ભાઈ, થોડીક વાર હું કહી દઉં, હવે છેલ્લે પી નાખ્યું. મણી તો ગોતી આવી અને કૃષ્ણ ભાઈબંધોને લઈ અને મણી ગોતવા માટે થઈ નીકળ્યા. કહેવાય છે ફરતા 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 બૈડા ડુંગર ઊંધી આવ્યા. અટાણે જાંબુવંતીનું ભોયરું કહેવાય રાણાવાવ પાસે. એ અંદર ગયા અને ભાઈબંધોને કીધું કે તમે બહાર ઊભા રહીજો, હું આવી જાય. બહુ વાટ જોઈ 1 દી 2 દી 3 દી 4 દી. અંતે યાદવો કંટાળ્યા અને ત્યાંથી ભાગી નીકળ્યા. એમ કહેવાય છે, ભાગવતની અંદર તો લખ્યું છે કે જાંબુવાનનું અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ 28 દિવસ થયેલું હતું. જાંબુવાનને ખ્યાલ આવ્યો કે રામા અવતારથી જ અવતાર છે. મણી દીધો, ટૂંકમાં વાત કરી દઉં, જાંબુવંતી દીધા. એ જાંબુવંતીને પરણીને ભગવાન કૃષ્ણ છે એ દ્વારિકા આવ્યા. યાદવોને મણી દેખાડ્યો અને સત્રાજીતને મણી આપ્યો. 2 દી થયા તો સત્રાજીતને વિચાર થયો કે કૃષ્ણ અરે વેર બંધાણો ભારી કરી. એક દિવસ વિચાર કરી અને સત્રાજીતે પોતાની દીકરી સત્યભામાને લઈ અને સત્રાજીત હાલતો થયો અને ભગવાન કૃષ્ણની પાસે આવીને કીધું, આ મારી દીકરી હું તમારી પરણાવું છું, તમારી સમાધાન કરી લ્યો, મારાથી જરા વેર રાખતા. કૃષ્ણ કે મને વેર છે જ કે ના, છતાં હું મારી દીકરી તમને પરણાવું, આ મણી તમારો. એટલે ભગવાન કૃષ્ણે કીધું સત્યભામાને પરણું, પણ મણી નહીં લઉં. શું કરવા? કાલે સવારે નાઈટ કે દીકરીએ લઈ લીધી ને મણીએ લીધો. હું નાઈટને ન પૂગું, મારા બાપ નાઈટને ન પૂગું. અને મલક આખાને પૂગે એ નાઈટને ન પૂગું. ચાલ ધ્યાન રાખી દઉં, જો આવશે તો બંધ કરશું, નકર આપણી વાત ચાલુ રાખી. નાઈટને ખબર ભાઈ. એમાં બળભદ્રે કીધું કે ફૂઈ વૈયા ગયા, ફૂઈના દીકરા વૈયા ગયા, ભીષ્મના મોઢા સુધી નથી જવું. હાલ ભાઈ, લોકરીવાદમાં નિભાવવું પડે. પાંડવોનો અને કુંતાજીનો ખરખરો કરવા હાટું થઈ અને કૃષ્ણ અને બળભદ્ર બે હસ્તિનાપુર આવ્યા. ભીષ્મને મોઢે એ ટાણે આયા અક્રૂરે છે કૃતવર્માને એમ કીધું કે જે દીકરી તને પરણાવવાની હતી એ તને ન પરણાવી અને કૃષ્ણનો વાલો થવા માટે થઈ અને એ કૃષ્ણને સત્યભામા પરણાવી અને ન્યા મણી દેવા ગયો. આજ કૃષ્ણ નથી, વેર લેવું હોય તો ટાણું છે. આ લાપડા અને સત્રાજીતને મારી અને મણી લઈ લીધો કૃતવર્માએ. અહીંયા સત્યભામાને ખબર પડી કે મારા બાપનું ખૂન થયું છે, મળું ઉપાડવાનું દીધું. એમાં દીધો મળું ઉપાડવાનું દીધું. એ વખતના વૈદ્યોને બોલાવી હોળી બનાવી, હોળીની માલિકો મરદાને ડુબાડી
અને સત્યભામાએ કીધું હું પાછી ન આવું તો સુધી મારા બાપને અગ્નિદાહ દેતા નહીં. અને ત્યાંથી રથ જોડાવીને સીધી સીધી હસ્તિનાપુર આવી. કૃષ્ણે કીધું દેવી કેમ વાહે આવ્યા? કે મારા બાપનું મળું દ્વારિકામાં પીડ્યું છે, એના મારનારાને મારી નહીં ત્યાં સુધી અગ્નિદાહ ન દેવા દો. અને રથ જોડી બળભદ્ર અને કૃષ્ણ આવ્યા. જેવા દ્વારકા આવ્યા એવા કૃતોરમાં અક્રૂરને જઈને કીધું કે કૃષ્ણ આવ્યા, સુદામા તેડી આવ્યા, હજી ઊંધી સત્રાજીતનો અગ્નિદાહ નથી દીધો, એ મને ગોતવા આવશે. એટલે અક્રૂરે કીધું મણી એ મૂકતો જાય ને ભાગવા માંડ, બાકી તને બતાવવાની તાકાત મારામાં નથી. ભાગી નીકળ્યો. આવે ને પેલા તો પછી વાત હું પૂરી કરતું. ભાગી નીકળ્યો. કૃષ્ણ અને બળભદ્ર પાછળ ગયા. રથ હાલે એમ નહોતો, કૃષ્ણ દોડીને ગયા. પાછળ બળભદ્ર દોડ્યા જાય. જંગલ ઘાટું છતાં હાથમાં આવે એમ નહોતો. ત્યારે ભગવાન કૃષ્ણ સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર છોડી અને કૃતવર્માને માર્યો. બળભદ્ર પાછળ હતા. આવ્યો, ફફૈરો. મણી તો હતો ને, એ તો અક્રૂરને દઈને નીકળી ગયો હતો. મણી મળ્યો નહીં. બળભદ્ર પાસે આવ્યા એટલે બળભદ્રને કૃષ્ણે કીધું કે બળભદ્ર આપણે ખોટો ધક્કો ખાધો ને આને ખોટો માર્યો. કે કેમ? કે મણી આની પાસે નથી. બળભદ્રને મનમાં શંકા ગઈ કે મણી કૃષ્ણને જીડ્યો છે પણ મન દેખાડવો નથી. હા 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 હા, તાકાત તો જોવાની આ ધનની, આ પૈસાની, આ માયાની. મેં વાંચ્યું છે સાહેબ, હું મારી વાર્તા નથી કરતો, હું શાસ્ત્રોક્ત વાત કરું છું. હું આધાર પુરાવા વિના વાત કરનારો માણસ નથી. ઠીક છે, થોડીક લોકવાતો એવી નીકળી વસ્તુ જુદી છે. અને બળભદ્રએ કીધું કે કૃષ્ણ હવે તું દ્વારિકા જા, મારે નથી આવું. કેમ? કે ના ના, ખાલી મારે જનક રાજા પાસે આટો દેવા જવું છે. અને ત્યાંથી મનમાં ખબર ન પડવા દઈ પણ મનમાં રિહાય અને બળભદ્ર નીકળી ગયા ને જનકપુર ગયા. ન્યા દુર્યોધન મહેમાન થયો હતો અને જનક રાજાની નગરીમાં દુર્યોધનને ગદા યુદ્ધ શીખવું કેને બળભદ્રએ. હવે ભલે આય મારા બાપ, મારે આટલું જ કહેવું હતું કે આમાં તાકાત છે, માટે મારા બાપ ભાઈઓમાં હપ રાખજો. આ બળભદ્ર દેવાના મનમાં શંકા